नवोदय क्रांति प्रस्तुत करते हैं ऑनलाइन क्लास। नमो नमः। स्वागतम्। अहं जागृति भगिनी गुजरात प्रान्ततः सर्वेषां स्वागतं करोमि। सुप्रभातम्। सुप्रभातम्। ओ शुभ संध्या। कः समयः? त्रिवादनं। सपाद त्रिवादनं। न सुप्रभातं न शुभ संध्या। शुभ मध्याह्न। હું તો તમારી બધાની પરીક્ષા લેતી હતી કે તમને બધાને યાદ છે કે નહીં, કે અત્યારે કયો સમય થયો છે અને આપણે શું બોલવાનું છે. અત્યારે બપોરના 3:15, જેને આપણે સંસ્કૃતમાં કહીએ છીએ સપાદ ત્રિવાદનમ. એટલે આપણે અત્યારે કહેવાનું છે નમો નમઃ શુભ મધ્યાહન. સુપ્રભાતમ સવારે 12 વાગ્યા સુધી, 4 વાગ્યા પછી શુભ સંધ્યા. યાદ રહી ગયું ને બાળકો? ચલો આપણે આપણા ક્લાસની શરૂઆત કરીએ. હા, હું તમારા માટે થોડીક વસ્તુઓ લાવી છું, બતાવું છું તમને, અને એક એક નામ બોલીશ. તમારે ધ્યાનથી માત્ર એને સાંભળવાનું છે. ફેનકમ. મારી સાથે બધા બોલીશું. ફેનકમ, ફેનકમ. ઉપનેત્રમ, ઉપનેત્રમ. યોજિની. બધાને ઇંગ્લિશમાં નામ તો આવડે જ છે, પણ સંસ્કૃતમાં યોજિની. શું કરો છો આનાથી? પંચિંગ. રંધ્રિકા, રંધ્રિકા, રંધ્રિકા. અગ્નિપેટિકા, અગ્નિપેટિકા, અગ્નિપેટિકા. શું છે? કપડા સાંધવાના? હા, વાગે, મારવાનું નહીં કોઈને. સૂચિકા, શુચિકા. સમાર્જની, સમાર્જની, સમાર્જની. કોઈએ મોઢામાં પાણી નથી લાવવાનું. હા, કોઈને ખાવા મળવાનું નથી. આમ્રફલમ, આમ્રફલમ, આમ્રફલમ. યુતકમ, યુતકમ, યુતકમ. ઘણા બધા શબ્દો છે આપણી પાસે, ઘણી બધી વસ્તુઓ છે. ધીમે ધીમે સંસ્કૃતમાં યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. માત્ર અભ્યાસક્રમમાં આવતા શબ્દોને વધારે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. રસોડામાં પણ ઘણી બધી વસ્તુઓ છે, ઘરની અંદર પણ છે. પણ આપણી ઉંમર પ્રમાણે અને આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે ધીમે ધીમે થોડું થોડું શીખવાનો પ્રયત્ન કરીશું. બરાબર? પછી આપણી પાસે એક શબ્દ 6ઠ્ઠા ધોરણમાં આવી ગયો, કૃષ્ણ ફલકમ. હા, પછી અત્યારે એક બીજું આવે છે. શું છે? વાતાયનમ, વાતાયનમ. ચલો બાળમિત્રો, આજે મેં તમને જેટલી પણ વસ્તુઓ બતાવી, જેટલા પણ શબ્દો હું બોલી, એ બધા કેવા પ્રકારના શબ્દો હતા એ હું તમને હવે સમજાવું છું. અહીંયા મેં એક વસ્તુ બતાવી હતી, એનું નામ હતું રંધ્રિકા અને આનું નામ હતું યોજિની.
એટલે કે રંધ્રિકા અહીંયા આવે છે આકારાંત અને બીજો શબ્દ હતો યોજિની, અહીંયા આવે છે ઈકારાંત. તો જે શબ્દો આકારાંત અને ઈકારાંત હોય તેવા શબ્દોને આપણે સ્ત્રીલિંગ શબ્દોમાં લેવાના છે. આ આપણે છઠ્ઠા ધોરણમાં પણ સમજાવી દીધું છે. ફરીથી સાતમા ધોરણમાં ચિત્રપદાની 3 અને 4 માં આવે છે એટલે મેં તમારી પાસે રિપીટ કર્યું. બાકી માત્ર આપણે ચિત્ર જોઈ અને શબ્દો ઓળખતા અને લખતા શીખવાના છે, અથવા તો એનું ટ્રાન્સલેટ કરતા શીખવાનું છે શબ્દનું. સંસ્કૃતમાંથી ઇંગ્લિશ, સંસ્કૃતમાંથી ગુજરાતી. તમને આવી રીતે પૂછાય તો તમારે એવી રીતે ટ્રાન્સલેટ કરવાનું છે. ચિત્ર જોઈને શબ્દો લખવાના પૂછાય તો એ રીતે લખવાનું છે. બીજા આપણી પાસે શબ્દો હતા ફેનકમ, આમ્રફલમ, ઉપનેત્રમ. આ બધા શબ્દોના અંતે શું આવતું હતું? આમ્રફલમ, ઉપનેત્રમ, છેલ્લે શું આવે છે? હલંતમ. જે શબ્દોના છેડે આપણે હલંતમ લઈએ એ પણ આપણે છઠ્ઠા ધોરણમાં શીખવી દીધું છે. કેવો શબ્દ છે? નપુંસકલિંગ. આ યાદ રાખવાનું છે બાળ મિત્રો. આટલું તમારે આજે તમારી ચિત્રપદાની 3 માં જે શબ્દો છે એ બધા છે સ્ત્રીલિંગ શબ્દો અને બીજા શબ્દો છે ચિત્રપદાની અહીંયા આપણે આવે છે ચિત્રપદાની 2 અને 3. ગઈકાલે આપણે ભણ્યા ચિત્રપદાની 1, આજે છે ચિત્રપદાની 2 અને ચિત્રપદાની 3. તો ચિત્રપદાની 2 માં જે શબ્દો છે એ બધા આકારાંત અને ઈકારાંત છે, એટલે એ બધા શબ્દોને આપણે સ્ત્રીલિંગ શબ્દોમાં લેવાના છે. અને ચિત્રપદાની 3 માં જે શબ્દો છે એ બધા આપણે નપુંસકલિંગમાં લેવાના છે. હવે એને આપણે પ્રશ્નો કેવી રીતે બનાવવાના છે તમારે જોવી છે તમારી ટેક્સ્ટ બુક? હા, ચલો બતાવી દઉં. અહીંયા આપેલા છે શબ્દો, બધા ટેક્સ્ટ બુકમાં દેખાય છે બરાબર બાળકો? નથી જોઈ શકતા? ચલો બતાવું છું લેપટોપમાં. ચિત્રપદાની 3 નો પહેલો શબ્દ છે નૌકા. નૌકા મારી પાસે હતી નહીં એટલે મેં તમને બતાવી નથી. પછી છે સમાર્જની, એની બાજુમાં છે રંધ્રિકા. નીચે શબ્દ છે માપિકા, યોજિની, પત્રપેટિકા, સૂચિકા, જપમાલા. શબ્દ છે વૃક્ષશાયિકા. વૃક્ષશાયિકા દેખાય છે ને બધાને? હા. અગ્નિપેટિકા, નિશ્રેણીહી. માપિકા આવી ગયું. જપમાલા. હા, ચલો એનિમેશન સાથે જોઈશું, અથવા તો ચિત્રપદાની 3 પણ સાથે લઈ લઉં.
તમને સારી રીતે તમારી ટેક્સ્ટ બુકનું પેજ દેખાય, તમે ઘરે નોટમાં શબ્દો ઉતારી શકો એટલા માટે અહીંયા સ્ક્રીન ઉપર પ્લે કરેલા છે. યુતકમ, ઉપનેત્રમ, કંકતમ. બોલવામાં ખાસ ધ્યાન રાખજો. કંકતમ કાલે શીખવ્યું છે ને કેવી રીતે બોલાય. અર્ગલમ, પર્ણમ, વ્યજનમ, આમ્રફલમ, ગૃહમ, સંગણકમ. જુઓ અહીંયા પણ બાળ મિત્રો કેવી રીતે બોલવાનું છે. નીચે શું છે? ગ. એટલે આપણે ગ પહેલા બોલવાનું છે. સંગણકમ. દ્વારમ, ફેનકમ, વાતાયનમ. આપણી પાસે ઘરમાં છે વ્યજનમ. હું તમને બતાવી નથી શકી. સ્ત્રીલિંગ શબ્દો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલીક વસ્તુઓના સ્ત્રીલિંગ નામો સંસ્કૃતમાં જોઈશું, જે અહીં ચિત્રપદાની 2 માં આપેલા છે. અહીં જે શબ્દોના અંતે આ પ્રત્યય લાગે તેને આકારાંત સ્ત્રીલિંગ તથા જે શબ્દને અંતે ઈ અથવા ઈ પ્રત્યય લાગે તેને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહે છે. નૌકા એટલે હોડી. सम्मार्जनी એટલે જાડુ કે સાવરણી. રંધ્રિકા એટલે પંચ. માપ એટલે ફૂટપટ્ટી. યોજિની એટલે સ્ટેપલર. પત્રપેટિકા એટલે ટપાલ પેટી. વૃક્ષશાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા એટલે માચીસ. નિશ્રેણી એટલે નિસરણી. સૂચિકા એટલે સોય. જપમાલા એટલે જપ કરવા માટેની માળા. તુલા એટલે ત્રાજવું. નપુંસકલિંગ શબ્દો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્રપદાની 3 માં સંસ્કૃતના કેટલાક નપુંસકલિંગી શબ્દોનો પરિચય મેળવીશું. અહીં પ્રત્યેક શબ્દને અંતે અપ્રત્યય લાગે છે, તેથી તે અકારાંત નપુંસકલિંગી શબ્દો કહેવાય. આ શબ્દોને અંતે હલંત મ લગાડવામાં આવે છે. યુતકમ એટલે ખમીસ કે શર્ટ. ઉપનેત્રમ એટલે ચશ્મા. કંકતમ એટલે કાંસકો. અર્ગલમ એટલે સ્ટોપર કે આગળો. પર્ણમ એટલે પાંદડું. વ્યજનમ એટલે પંખો. આમ્રફલમ એટલે કેરી. ગૃહમ એટલે ઘર. સંગણકમ એટલે કમ્પ્યુટર. દ્વારમ એટલે દરવાજો કે બારણું. ફેનકમ એટલે સાબુ. વાતાયનમ એટલે બારી.
યાદ રહી ગયું બાળ મિત્રો? 2 થી 3 વખત પુનરાવર્તન થાય, રિપીટેશન થાય એટલે તમને દરેક શબ્દ યાદ રહી જાય. હવે કેવી રીતે બનાવાય છે? છઠ્ઠા ધોરણમાં શીખી ગયા. સ્ત્રીલિંગ શબ્દોના પ્રશ્નો બનાવવા હોય તો કેવી રીતે બનાવાય છે? શું પૂછવાનું? એશા કા, એશા કા, એશા રંધ્રિકા, એશા કા રંધ્રિકા, એશા કા, એશા યોજિની, एषा का, एषा शुचिका, एषा शुचिका. તો બોલતા જવાનું છે, લખતા જવાનું છે. પ્રશ્ન: એષા કા, એષા શુચિકા, एषा का, एषा रंध्रिका. એ જ રીતે પ્રશ્નો બનશે નપુંસકલિંગ શબ્દોના. એતત કિમ, એતત આમ્રફલમ, एतत् किम्, एतत् आम्रफलम्, एतत् किम्, एतत् उपनेत्रम्, एतत् किम्. याद करवानो प्रयत्न करो. एतत् કેવી રીતે યાદ રહેશે? ફીણ થાય ને સાબુ ના નાઈએ તો, એટલે ફેનકમ. એવી રીતે યાદ રાખવાનું. એતત કિમ, એતત ફેનકમ. एतत् किम्, एतत् उपनेत्रम्, एतत् आम्रफलम. જે પણ ચિત્ર હોય એ પ્રમાણે જવાબ લખવાનો છે. સ્પષ્ટમ આમ ન સ્પષ્ટમ આમ. ચલો જોઈશું પ્રશ્નો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, તમે કેટલાક નપુંસકલિંગી શબ્દો જોયા. હવે આપણે નપુંસકલિંગી શબ્દોની પ્રશ્નોત્તરી વિશે સમજીએ. નપુંસકલિંગી શબ્દમાં સામાન્ય રીતે એતતનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન: એતત કેમ? આ શું છે? ઉત્તર: એતત યુતકમ. આ ખમીસ કે શર્ટ છે. પ્રશ્ન: એતત કિમ? આ શું છે? ઉત્તર: એતત ઉપનેત્રમ. આ ચશ્મા છે. પ્રશ્ન: એતત કિમ? આ શું છે? ઉત્તર: એતત કંકતમ. આ કાંસકો છે.
પ્રશ્ન એતत् કિમ આ શું છે? ઉત્તર એતत् અર્ગલમ આ સ્ટોપર કે આગળો છે. પ્રશ્ન એતत् કિમ આ શું છે? ઉત્તર એતत् પર્ણમ આ પાંદડું છે. પ્રશ્ન એતत् કિમ આ શું છે? ઉત્તર એતत् વ્યજનમ આ પંખો છે. ઉત્તર એતत् સંગણકમ આ કમ્પ્યુટર છે. પ્રશ્ન એતत् કિમ આ શું છે? ઉત્તર એતत् દ્વારમ આ બારણું છે. પ્રશ્ન એતत् કિમ આ શું છે? એતत् ફેનકમ આ સાબુ છે. પ્રશ્ન એતत् કિમ આ શું છે? ઉત્તર એતत् વાતાયનમ આ બારી છે. બાળ મિત્રો, હવે આપણે પ્રશ્નો જોઈશું સ્ત્રીલિંગના. સ્ત્રીલિંગ શબ્દોમાં પ્રશ્નો લાવી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, તમે કેટલાક સ્ત્રીલિંગ શબ્દો જોયા. હવે આપણે તે સ્ત્રીલિંગ શબ્દ વિશે સમજીએ. સ્ત્રીલિંગ શબ્દમાં સામાન્ય રીતે એશાનો ઉપયોગ કરવા. પ્રશ્ન એશા કા આ શું છે? ઉત્તર એશા નૌકા આ હોડી છે. પ્રશ્ન એશા કા આ શું છે? ઉત્તર એશા સંમાર્જની આ ચાવણી છે. પ્રશ્ન એશા કા આ શું છે? ઉત્તર એશા રંધ્રિકા આ પંચ છે. પ્રશ્ન એશા કા આ શું છે? ઉત્તર એશા માપિકા આ ફૂટપટ્ટી છે. પ્રશ્ન એશા કા આ શું છે? ઉત્તર એશા યોજિની આ સ્ટેપલર છે. પ્રશ્ન એશા કા આ શું છે? ઉત્તર એશા પત્ર પેટિકા આ ટપાલ પેટી છે. પ્રશ્ન એશા કા આ કોણ છે? ઉત્તર એશા વૃક્ષશાયિકા આ ખિસકોલી છે. પ્રશ્ન એશા કા આ શું છે? ઉત્તર એશા અગ્નિપેટિકા આ માચીસ છે. પ્રશ્ન એશા કા આ શું છે? ઉત્તર એશા નિશ્રેણી આ નિસરણી છે. કેવું લાગ્યું બાળ મિત્રો? આવડી ગયું? સ્પષ્ટ થઈ ગયું? स्पष्टम आम. अच्छा, चलो थोड़ा हिंदी में भी बता देते हैं. किसी को सुनना है, किसी को समझना है. अगर मेरे सामने कोई बैठे हैं जो सर है, जो हिंदी में समझना चाहते हैं संस्कृत में, तो थोड़ा सा सर के लिए भी. बच्चों को तो बहुत समझा दिया,
अभी थोड़ा सर को समझा लेते हैं। आज हमने कौन कौन से शब्द पढ़े? स्त्रीलिंग और नपुंसकलिंग। और कल यानी कि ह्यः, संस्कृत में हम बोलते हैं ह्यः, अद्य, स्वः। हम बाद में पढ़ेंगे, लेकिन जितना भी हमें संस्कृत आता है बोलना चाहिए। तो ह्यः दिवसे આપણે કયા શબ્દો ભણ્યા હતા? પુલ્લિંગ શબ્દો। तो सर को जानना है हिंदी में पुल्लिंग, स्त्रीलिंग और नपुंसकलिंग। तो पुल्लिंग शब्द हम किसे कहते हैं? तो जिन जिन शब्दों के पीछे विसर्ग लगता है उसी शब्दों को हम पुल्लिंग शब्द में बोलते हैं। जैसे कि हमारे पास कुछ है, हाँ ये है, कल हमने बताया था स्यूतः, इसे हम बोलते हैं स्यूतः। तो जिसे इसके पीछे हमने लगाया विसर्ग। ये तो गहन यंत्र है, ये पत्रभारम है, ये भी नहीं चलेगा। ठीक है, चलो हमने अभी बताया कि स्यूतः, ऐसे हमारे पास शब्द है स्यूतः। तो ये शब्द के पीछे हमने लगाया विसर्ग, तो इसे हम कहेंगे पुल्लिंग शब्द। और आज हमने सीखा कि आकारांत और इकारांत, ये जो शब्द है इसे हम संस्कृत में स्त्रीलिंग वर्ड कहते हैं। स्त्रीलिंग। तो आज हमने कौन कौन से शब्द देखे आकारांत और इकारांत वाले? रंध्रिका, योजिनी। तो रंध्रिका का आ, इसके पीछे आकारांत आया, योजिनी नी, इसके पीछे आया ई, तो इसे हम कहेंगे स्त्रीलिंग वर्ड। और जैसे कि हमारे पास मापिका है, रंध्रिका, दूसरा वर्ड लिया हमने योजिनी, और फिर हमने देखा नपुंसकलिंग शब्द। तो वो शब्दों के पीछे हमने क्या लगाया? हलंत म। क्या लगाया? हलंत म। जैसे कि हमारे पास शब्द है उपनेत्रम, आम्रफलम, फेनकम। तो उपनेत्रम, आम्रफलम, ये सभी शब्दों के पीछे लास्ट में वर्ड आता है हलंत म। तो ऐसे शब्दों को हम संस्कृत में कहेंगे नपुंसकलिंग शब्द। और इसके लिए हम प्रश्न किसी तरह से पूछते हैं वो भी थोड़ा समझ ले। पुल्लिंग कोई वर्ड है हमारे पास, पुल्लिंग कोई वर्ड है, उसके लिए हमें प्रश्न पूछना है। तो एषः कः, और स्त्रीलिंग वर्ड के लिए कोई भी प्रश्न पूछना है तो एषा का, और नपुंसकलिंग वर्ड के लिए कोई भी प्रश्न पूछना है तो हम पूछेंगे एतत् किम। बस इतनी जानकारी आज हमने ली। और हमने 3 प्रकार के शब्द देखे चित्रपदानी 1, 2 और 3 में। બધા બાળકોને સમજાઈ ગયું હશે। ઘરે જેટલી થાય એટલી ઘરમાં રહીને મહેનત કરજો, ઘરમાં રહો, સુરક્ષિત રહો। બધાને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ, ધન્યવાદ।